નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે આપણે સ્ટેપર મોટરનો જે પ્રોગ્રામ છે 8051 સાથે કનેક્ટ કરવાનો એ કઈ રીતે લખીશું. તો સૌથી પહેલાં આપણે કેલ માઇક્રોવિઝનને ઓપન કરશું. કેલ માઇક્રોવિઝન ઓપન થયા બાદ આપણે નવો પ્રોજેક્ટ ઉપર જશું. ન્યૂ પ્રોજેક્ટમાં આપણે અહીંયા નામ આપશું સ્ટેપર મોટર. આ સ્ટેપર મોટરને નામ આપ્યા બાદ આપણે પ્રોજેક્ટને સેવ કરશું. ત્યારબાદ આપણું જે હાર્ડવેર છે 8089S52 એને સિલેક્ટ કરીશું અને ઓકે કરશું. ત્યારબાદ સ્ટાર્ટઅપ ફાઇલ એડ નથી કરવાની એટલે નો કરશું. ત્યારબાદ ન્યૂ ફાઇલમાં જઈ અને કંટ્રોલ V પ્રેસ કરશું એટલે આપણો પ્રોગ્રામ આવી જશે. કારણ કે આ પ્રોગ્રામ મેં કોપી ઓલરેડી કરી રાખ્યો છે એટલા માટે ડાયરેક્ટ કંટ્રોલ V કરવાથી આવી ગયો. આ જે પ્રોગ્રામ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એટલે તમે ત્યાંથી આ પ્રોગ્રામ કોપી કરીને ડાયરેક્ટ પેસ્ટ કરજો. કારણ કે એની અંદર ટાઈપ કરવામાં બહુ ટાઈમ બગડે છે. તમે પ્રોગ્રામ સમજી શકો છો પોતાની રીતે. ટાઈપ કરવામાં ખૂબ જ ટાઈમ બગડતો હોવાથી મેં ડાયરેક્ટ અહીંયા પ્રોગ્રામ પેસ્ટ કર્યો છે. પ્રોગ્રામ પેસ્ટ થઈ ગયો. હવે મારે એને સેવ કરવો પડશે તો હું સેવ ઉપર ક્લિક કરીશ અને આ ASM એટલે કે એસેમ્બલી લેંગ્વેજમાં કોડ લખેલો છે એટલે હું આને નામ આપીશ સ્ટેપર મોટર રન. અને આપણે ક્લોકવાઇઝ ફરાવવા માટેનો આ પ્રોગ્રામ છે અને .asm ફાઇલથી સેવ કરીશ કારણ કે આ એસેમ્બલી લેંગ્વેજમાં લખાયેલો કોડ છે. જેવું હું સેવ કરીશ એટલે એનો કલર ચેન્જ થઈ જશે. હવે મારે આ જે પ્રોગ્રામ લખેલો છે એને મારી ટાર્ગેટની અંદર સોર્સ ગ્રુપમાં એડ કરવાનો થશે. સોર્સ ગ્રુપમાં એડ કરવા માટે હું એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરીશ. એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરી અને આ જે પ્રોગ્રામમાં લખેલા હોય હું એમાં જઈશ, ઓલ પ્રોગ્રામ કરીશ. ઓકે, એટલે મને સ્ટેપર મોટરનો .asm વાળો પ્રોગ્રામ હું સિલેક્ટ કરી એડ કરીશ. જેવું હું એડ કરીશ એટલે સોર્સ ગ્રુપની અંદર આ ક્લોઝ કરીએ એટલે સોર્સ ગ્રુપમાં આ પ્રોગ્રામ મને દેખાશે. આને હું રાઇટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ કરી અને ચેક કરી લઈશ કે એરર છે કે નહીં. તો કોઈ પણ એરર કે વોર્નિંગ છે નહીં. એનો મતલબ કે મારો આ પ્રોગ્રામ લખાયો છે એ બરાબર છે. પ્રોગ્રામ બરાબર લખાયેલો છે તો હવે મારે આની હેક્સ ફાઇલ ક્રિએટ કરવી પડશે. હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે હું ટાર્ગેટમાં જઈ ઓપ્શન ફોર ટાર્ગેટ 1 સિલેક્ટ કરીશ. ફ્રીક્વન્સી 11.0592 સિલેક્ટ કરીશ. આઉટપુટમાં જઈ અને ક્રિએટ હેક્સ ફાઇલ ઉપર ટિક કરીશ. ઓકેનું બટન પ્રેસ કરીશ અને ફરીથી અથવા તો અહીંયાથી બિલ્ડ અથવા તો અહીંયાથી રાઇટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ કરીશ એટલે મારી હેક્સ ફાઇલ જનરેટ થશે જે અહીંયા મેસેજના ફોર્મમાં દેખાશે. અને આ હેક્સ ફાઇલ જનરેટ થયા પછી આપણે ચેક કરી લઈશું. ડેસ્કટોપમાં જઈ અને 8051 ઓબ્જેક્ટ્સમાં જઈ અને સ્ટેપર મોટરની હેક્સ ફાઇલ, આ મારી હેક્સ ફાઇલ છે અને મારે હવે નાખવી છે 8051ની અંદર. તો 8051માં નાખવા માટે હું શું કરીશ તો પ્રોગ્રામ ISP બોર્ડ ખોલીશ. પ્રોગ્રામ ISP બોર્ડ ઓપન કર્યા બાદ હું લોડ ફ્લેશમાં જઈશ અને આ જે સ્ટેપર મોટરની હેક્સ ફાઇલ છે એને સિલેક્ટ કરી ઓકે કરીશ અને ઓટોનું બટન ક્લિક કરીશ. કારણ કે અત્યારે મેં એને કનેક્ટ નથી કર્યું હાર્ડવેરને. તો હું હાર્ડવેરને કનેક્ટ કર્યા બાદ તમને આ વસ્તુ દેખાડીશ કે કારણ કે આ પ્રોસેસ આપણે દર વખતે રિપીટ કરી છે કે હાર્ડવેરમાં કનેક્ટ કર્યા બાદ તમારે ઓટો ઉપર ક્લિક કરો એટલે તમારો જે પ્રોગ્રામ છે એ હાર્ડવેરની અંદર ટ્રાન્સફર થઈ જશે અને જેવો હાર્ડવેરમાં ટ્રાન્સફર થઈ જશે એટલે તમે આને રન કરીને દેખાડશો. જે આપણે નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર જોશું કે હાર્ડવેર સાથે કનેક્ટ કર્યા બાદ આ કઈ રીતે ફ્લો થાય છે. તો હોપ કે તમને કઈ રીતે કેલ સોફ્ટવેરની અંદર પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે એટલે કે કોપી પેસ્ટ કઈ રીતે કરી દેવાનો છે, ક્યાંથી પ્રોગ્રામ લેવાનો છે અને કઈ રીતે મોટરને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવાની છે એના વિશે ખ્યાલ આવી ગયો છે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.